શ્રુતિમાં એટલે વેદની અંદર એમ કહ્યું છે કે આ પરમાત્માના 12 અંગ છે. કેટલા? 12. દ્વાદશાંગો વૈ પુરુષો ભવતી. એ 12 અંગ વાળા ભગવાન એટલે આ ભાગવત. ભાગવતની અંદર કેટલા સ્કંદ છે? 12. એ 12 સ્કંદ ભગવાનના 12 અંગ છે. યાદ રાખજો. પહેલો સ્કંદ ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનનો જમણો બાહુ, ચોથો સ્કંદ ભગવાનનો ડાબો બાહુ, પાંચમો સ્કંદ જમણો સાથળ, છઠ્ઠો સ્કંદ ડાબો સાથળ, સાતમો સ્કંદ જો શ્રીનાથજીનું સ્વરૂપ જુઓ તો એમાં જે કેડ ઉપર રાખેલો હાથ છે, કમર ઉપર રાખેલો શ્રીહસ્ત, એ સાતમો સ્કંદ. અને વાંસળી વગાડતું સ્વરૂપ જુઓ તો આ જે જમણો શ્રીહસ્ત છે એ. આઠમો સ્કંદ એટલે જમણી છાતી, જમણો સ્તન. નવમો સ્કંદ એટલે ડાબો. દશમ સ્કંદ એટલે પ્રભુનું હૃદય. 11મો સ્કંદ એટલે પ્રભુનું મુખારવિંદ. અને 12મો સ્કંદ એટલે શ્રીજી બાવાએ જે ઊંચો કરેલો શ્રીહસ્ત છે એ છે. એમ આ 12 અંગવાળા પરમાત્મા પ્રભુ સ્વયં એ જ આ શ્રીમદ ભાગવત છે. એમાં ભગવાનમાં અને ભાગવતમાં કોઈ ફરક નથી.